તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે? તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે અથવા તમારે કોઈ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં હજારથી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હર એક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનું છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બીરોલ બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એ બેઝ આખી સ્ટોરી તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હર એક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હર એક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ ઇઝી રીત જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ, તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે, કારણ કે આ એઆઈ કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં તમને ઝીરો નોલેજ હોય એઆઈનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા
ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે, કે તમારે કોઈ પણ એઆઈથી એ જનરેટેડ વિડીયો બનાવવો છે, અથવા તમારે કોઈ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો, તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હર એક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ. અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું, તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો, અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો, તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો, તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એ બેઝ આખી સ્ટોરી, તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હર એક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હર એક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ ઇઝી રીત, જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ, તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો, તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો, તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર કે નહીં પડે, કારણ કે આ એઆઈ કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એઆઈનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે, તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવી છે, તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ 1000થી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું. અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે, કે તમારે કોઈ પણ એઆઈથી એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે, અથવા તમારે કોઈ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો, તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બધા જ એ ટૂલનો
તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ. અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એઆઈ બેઝ આખી સ્ટોરી તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હરેક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હરેક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ. જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ ઇઝી રીત જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ, તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું. જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર કે નહીં પડે. કારણ કે આ એઆઈ કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એઆઈનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે અથવા તમારે કોઈ વાયરલ વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ. જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ. અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે
પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું, તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એઆઈ બેઝ આખી સ્ટોરી, તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હરેક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હરેક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ એટલે સાવ ઇઝી રીત, જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ, તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો, તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે, કારણ કે આ એઆઈ કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એઆઈનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે અથવા તમારે કોઈ વાયરલ વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હરેક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનું છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે
રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એ બેઝ આખી સ્ટોરી તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હરેક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હરેક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ એટલે સાવ ઇઝી રીત જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ, હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ, તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો, તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર કે નહીં પડે, કારણ કે આ AI કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એનું ઝીરો નોલેજ છે તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે અથવા તમારે કોઈ વાયરલ વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હરેક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એ બેઝ આખી સ્ટોરી તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હરેક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હરેક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા,
પ્રોમ્પ્ટની સાવ એટલે સાવ ઇઝી રીત જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ. હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ. તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો, તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો, તો એ પણ એની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એથી કઈ રીતે વિડીયો બને, એથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર કે નહીં પડે, કારણ કે આ AI કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એનું ઝીરો નોલેજ છે, તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવી છે, તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે એના સંપૂર્ણ 1000થી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે, અથવા તમારે કોઈ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો, તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હર એક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ. અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે, એઆઈના ટોપ ટૂલ્સ, એની બધી જ માહિતી તમને આવનારા વિડીયોમાં તમને મળી રહેશે. અથવા કોઈ પણ તમે એઆઈ બેઝ લક્ઝરી શૂટ કરવા માંગો છો અથવા તમે એઆઈથી સિનેમેટિક બી-રોલ બનાવવા માંગો છો, તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ કે આવા વિડીયો કઈ રીતે બને. અથવા તમે રિયલિસ્ટિક એનિમેશન સ્ટોરી બનાવવા માંગો છો, તો આવનારા વિડીયોમાં એની પણ સંપૂર્ણ માહિતી તમને આપીશ કે એ બેઝ આખી સ્ટોરી તમે જે એ સ્ટોરી લખવાથી માંડીને વિડીયો ક્રિએશન, ઇમેજ ક્રિએશન, એમાં કોઈ પણ હર એક એડિટિંગથી માંડીને ટોપ બધી માહિતી હું તમને એમાં આપવાનો છું. કોઈ પણ પ્રકારના હર એક વાયરલ વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતી ભાષામાં આપીશ, જેમાં ટેક્સ્ટ ટુ વિડીયો, ઇમેજ ટુ વિડીયો, જેની હરેક માહિતી તમને હું ગુજરાતીમાં આપવાનો છું. આવનારા વિડીયોમાં ગુજરાતી ભાષામાં હું તમને કહેવાનો છું કે પ્રોમ્પ્ટ કઈ રીતે લખવા, પ્રોમ્પ્ટની સાવ એટલે સાવ ઇઝી રીત જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જ જોઈએ. હું તમને ગુજરાતી ભાષામાં પણ શીખવાડીશ કે એથી વિડીયો કઈ રીતે બને. તમે જે કામ કરવામાં કલાકો લગાડતા હો છો તે માત્ર અને માત્ર થોડીક જ સેકન્ડમાં બની જશે. જેમ કે થંબનેલ મેકિંગ. તમે વિડીયોને થંબનેલ બનાવવા માટે ઘણો બધો ટાઈમ આપતા હો છો, તો એની માટે કોઈ પણ હવે ટાઈમ આપવાનો નથી. તમે સામાન્ય થોડાક અમથા પ્રોમ્પ્ટમાંથી માત્ર 10 થી 20 સેકન્ડમાં તમે આખી તમારી વિડીયોની થંબનેલ બનાવી શકશો. અથવા તમને વિડીયો એડિટિંગ નથી આવડતું
કે તમે વિડીયો એડિટિંગ ઝડપી કરવા માંગો છો, તો એ પણ એઆઈની મદદથી કઈ રીતે વિડીયો એડિટિંગ પણ થઈ શકે તે હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આવનારા વિડીયોમાં હું તમને ગુજરાતી ભાષામાં જણાવીશ કે એઆઈથી કઈ રીતે પ્રોમ્પ્ટ બને, એઆઈથી કઈ રીતે વિડીયો બને, એઆઈથી કઈ રીતે ઇમેજ બને. તમારે કોઈ પણ એઆઈની મદદથી કામ કરાવવું હોય તો સંપૂર્ણ તેની માહિતી આવનારા વિડીયોમાં હું આપવાનો છું, જેમાં તમને હર એક વિડીયોમાં એઆઈની કંઈક ને કંઈક નવી માહિતી મને મળવાની છે. અને કોઈ પણ ટ્રેન્ડની સાથે રહેવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી રાખો. તમારે કોઈ પણ તમારી પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો તેના માટે હવે તમારે કોઈ પણ એજન્ટ કે કોઈ પણ વ્યક્તિની જરૂર કે નહીં પડે, કારણ કે આ એઆઈ કોર્સમાં હું તમને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં હાવ તમને ઝીરો નોલેજ હોય એઆઈનું તો પણ હું તમને તો મિત્રો, શું તમે એઆઈથી તમારા પ્રોડક્ટ કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરાવવા માંગો છો અને તમારામાં એઆઈનું ઝીરો નોલેજ છે, તો આવનારા વિડીયોમાં હું તમને જણાવીશ ગુજરાતી ભાષામાં કે તમે એઆઈથી ઝીરો નોલેજ હોય છતાં પણ તમારે પ્રોડક્ટ કે કોઈ પણ તમારા વિડીયો એડવર્ટાઇઝ બનાવવી છે તો એની માટે એઆઈ કઈ રીતે કામ કરે, એઆઈના સંપૂર્ણ હજારથી વધુ ટૂલ્સની માહિતી તમને આપવાનો છું અને એમાંથી વિડીયો કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું. મિત્રો, તમારે તમારા ચહેરાનો ક્લોન વિડીયો એટલે કે એઆઈથી ક્લોન કેરેક્ટર બનાવવું છે, કે તમારે કોઈ પણ એઆઈ જનરેટેડ વિડીયો બનાવવો છે, અથવા તમારે કોઈ વાયરલ વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં આવતા વાયરલ વિડીયો જેવા કે કાર્ટૂન વિડીયો અને યુટ્યુબ માટે કોઈ પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવા માંગો છો, તો આ મેગા લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે ટોટલ બધા જ વાયરલ વિડીયો કેવી રીતે બને છે. સ્ટેપ બાય સ્ટેપ હું હર એક એપિસોડમાં તમને હર એક એઆઈના ટૂલની માહિતી આપીશ, જેમાં 1000થી વધારે એ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બધા જ એ ટૂલનો તમને કઈ રીતે ઉપયોગ અને કઈ રીતે એનું થાય એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હર એક એપિસોડમાં એની ફૂલ માહિતી આપીશ. અને સાવ ફ્રીમાં કઈ રીતે બને તેની તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ તમને કહીશ. એઆઈ ડોક્યુમેન્ટરી વિડીયો, એઆઈ મોશન ગ્રાફિક, કાર્ટૂન, એઆઈ સ્ટોરી ક્રિએશન, એઆઈ ઇમેજ એન્ડ વિડીયો જનરેશન, એઆઈ ઓટોમેશન અથવા કોઈ પણ હાલના ખૂબ જાણીતા એઆઈ ટૂલ છે એની માહિતી તમને હું આપવાનો છું. તમને એઆઈના મોસ્ટ વાયરલ ટૂલ્સ જેવા કે સોરા એઆઈ, ક્લિંગ એઆઈ અથવા VO3માં કઈ રીતે પ્રોમ્પ્ટ કરવું, કઈ રીતે ટેક્સ્ટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી ગુજરાતીમાં તમને એકદમ ક્લિયર અને કટ સમજાય એવી રીતે આપવાનો છું. તો આવનારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે. એઆઈના ટોપ ટૂલ Drop the weapon! Damn!
money. Scandalous motherfucker. I didn't mean it, okay? How you like me now, motherfucker? Whatever. No fucking way! Make them go scooter. Hello there.
German stooge! Yeah, this one underneath me. Sprout Productions. Giving up on love. Keep it locked. Still slipping Los Santos. Myself, Joy Orbison, in the mix. You're slipping into another dimension. SSLS. Still slipping Los Santos. What are you saying, Joy? It's Keza. What's this I've been hearing about you moving all the way to Los Santos to open some fucking radio station? What's Los Santos got? That's how fun they got. You're fucking losing your marbles, mate. Viens ta schneck d'aller faire de la moula, c'est un peu mes poulards. Mystérieuse, ma vie c'est un polar. Tu t'écoutes là, viens ta schneck d'aller faire de la moula, c'est un pour mes soniques et deux pour mes poulards. Mystérieuse, ma vie c'est un polar. Ma vie c'est un polar, lève ton bras en l'air si t'es un soulard. Le rap c'est mon terrain, je rentre dans la surface, je fais le coup du foulard. Tu vois pas que je me promène, je fais mes bails carrés et un peu trop même. Non je fais pas de poèmes, je rappe la rue, c'est ça qui est mon domaine. Oui, c'est ça qui est mon domaine. Jacques pas sur mon domaine, Bélec, patate dans l'abdomen. Ils se perdent les laisse domaine. Je suis pas trop, je domine. Libérer mes homies. J'ai c'est promis. Je vais cramer le commis. Oh la que tal, quiero dinero, il me faut des tas. On s'en bataille, je te fais du mal, je te fais du sale. Oh la que tal, quiero dinero, il me faut des tas. On s'en bataille, je te fais du mal, je te fais du sale. Ma vie c'est la folie. Je meurs pas poli. Screw this!
one.